કરવાની જવાબદારી એ આપણી છે। ગામની અંદર અચાનક જ મહેમાનો કોઈના ત્યાં આવે તો એ મહેમાન ક્યાંથી આવ્યા છે, શું કરી રહ્યા છે, તે સાવચેતી રાખવાની જવાબદારી આજે આપણે સૌએ લેવાની। પહેલું ગામ છે, આપ સૌ અમારા રક્ષક છો। તમે સૌ લોકોએ વર્ષોથી આ સરહદોને સાચવવાનું કામ કર્યું છે, પરંતુ સામાજિક વ્યવસ્થાઓની અંદર એક વ્યવસ્થા આપણે વધારવાની છે કે ગામની અંદર કોઈ બી નવું રહેવાનું આવે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણકારી આપીને સંકલન રાખીને અને તમારા સૌની સમજણપૂર્વક એ વ્યક્તિ ક્યાંથી આવ્યા છે, એનો ઇતિહાસ શું છે, ઇતિહાસમાં શું કાર્યો કર્યા છે, એમની સામાજિક વ્યવસ્થાઓ કયા પ્રકારની છે, કોઈ અસામાજિક પ્રવૃત્તિઓ જોડે જોડાયેલા છે તો આપણે એની ઉપર સાવચેત પૂર્વક નજર રાખીને એની સંપૂર્ણ ગતિવિધિઓ પર નજર રાખવી જોઈએ। અને આ પ્રકારની વ્યવસ્થાઓ આપણે આપણા ગામડામાં ઊભી કરવાની છે। આપણા ગામડામાં આપણા બાળકોની વ્યવસ્થાઓ માટે સરકારી જગ્યાઓ જે સુરક્ષિત રખાઈ છે, એ સરકારી જગ્યા પર કોઈ બી પ્રકારનું બાંધકામ કોઈ આવીને કરી લે તો તમારી જવાબદારી છે કે આંખ કાન બધું જ ખુલ્લું રાખીને આપણી એક એક ઇંચ ધરતી આપણે સાવચેત રાખવાની છે। આ તમારા બાળકો માટે ભવિષ્યમાં ત્યાં સ્કૂલ બનાવવાની છે, ત્યાં હોસ્પિટલ બનાવવાની છે, ત્યાં બાળકોના ઉદ્યોગ માટે નવી નવી વ્યવસ્થાઓ ઊભી કરવાની છે। પરંતુ આપણા ગામની અંદર કોઈ બી કારણોસર આ સરકારી જગ્યાની ઇંચ ઉપર બી કોઈ બાંધકામ કરે તો ગામે સાવચેતી પૂર્વક વહીવટી તંત્ર જોડે મળીને આપણી જગ્યાઓનું રક્ષણ બી કરવાનું છે। એટલી જ મદદ માંગવા માટે હું આપ સૌ પાસે